નર્મદામાં આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી છે આ નદી। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે। નવા બનાવેલો મોટો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। પૂરની સ્થિતિના કારણે નોકરિયાતો તથા વિદ્યાર્થીઓ જે અટવાયા છે। ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરો પાણી થયા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદામાં આવેલી આ મોહન નદીના ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો જે છે ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આ નદી આવેલી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે। નવો બનાવેલો મોટો બ્રિજ જે પાણીમાં ગરકાવ થયો છે। પૂરની સ્થિતિના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ। જયેશ, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મોહન નદી બે કાંઠે વહેતી થઈ છે। ગારદા અને મોટા જાંબુડામાં જનજીવન પ્રભાવિત થયું છે, શું જાણકારી? ચોક્કસ બનશે કહી શકીએ તો આજે સવારથી જે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકા છે, પાંચેય તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જેનું પરિણામ એવું આવ્યું છે કે નાંદોદ તાલુકાના કેટલાય ગામ બેટમાં ફેરવાયા છે। અને વાત કરી જો ડેડિયાપાડા અને સાગબારા, તો ડેડિયાપાડા અને સાગબારામાં પણ આજ સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે। તેના કારણે ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા ગામ વચ્ચે આવેલ જે મોહન નદી છે, મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ વર્તાય છે। ખાસ કરીને ઉપરવાસ એટલે કે કરજણ ડેમનો જે ઉપરવાસ ગણાય છે તે ડેડિયાપાડા અને સાગબારામાં પણ ખૂબ જ વરસાદ છે। તેને જ કારણે આજે ત્યાં આગળ એક બ્રિજ બનાવેલો છે જાંબુડા અને ગારદા વચ્ચે, તો એ બ્રિજ પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તેને જ કારણે જો આપણે વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે એમ કહી શકાય। જો કે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આજે જે ગામોમાં પાણી ખૂબ જ આવે છે તેમાં પૂરની પરિસ્થિતિને કારણે નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોનું જનજીવન પણ ખોરવાયું છે। જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।